સાથે જ મહત્વના સમાચાર ભાજપે વધુ એક લિસ્ટ જાહેર કર્યું છે જેમાં ગુજરાત ભાજપના 6 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે જેમાં મહેસાણામાં ભાજપે હરિભાઈ પટેલને ટિકિટ આપી છે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને બદલે શોભના બારૈયાને ટિકિટ આપી છે વડોદરામાં રંજનબેન ભટ્ટને બદલે ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે સાથે જ અન્ય એક સીટ એટલે કે અમરેલી જ્યાં ભરત સુતરિયાને ભાજપે ટિકિટ આપી છે સુરેન્દ્રનગરમાં ભાજપે ચંદુભાઈ સિંહોરાને ટિકિટ આપી છે તો જૂનાગઢમાંથી રાજેશભાઈ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે આ 6 બેઠકો જે છે આ 6 બેઠકોમાંથી માત્ર એક ઉમેદવાર એવા છે જેને રિપીટ કરવામાં આવ્યા હોય અને આ ઉમેદવાર એટલે રાજેશ ચુડાસમા જી હા ફરી એકવાર જણાવી દઉં કે આ 6 બેઠક પર ભાજપે કોના પર મોહર મારી છે તો મહેસાણાથી હરિભાઈ પટેલને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે સાબરકાંઠા જ્યાંથી ગઈકાલે જ ભીખાજીભાઈ દ્વારા ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી હતી ત્યાંથી હવે શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિંહોરાને ટિકિટ આપવામાં આવી છે અમરેલીથી ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે કે વડોદરાથી હેમાંગભાઈ જોશીને ટિકિટ આપવામાં આવી છે આ વધુ એક લિસ્ટ જે છે અંતિમ લિસ્ટ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવી છે ગુજરાતને લઈને તો લગભગ એવું મનાઈ રહ્યું હતું કે ગઈકાલે ભાજપની જે સીઈસીની બેઠક મળી ત્યારબાદ ગમે તે સમયે ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તો આ અંગે